ખબર કોઈ? ગ્રામ પંચાયત એટલે શું? કે મહત્વના મુદ્દાઓ છે. કાલ તમે પ્રશ્ન ન કરતા કે સાહેબ અમને આ ખબર નથી, કારણ કે એક આપણા ગામના નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ કે મારા ગામની અંદર આવી આવી યોજનાઓ ચાલે છે. પછી કેવું થાય? વિકાસશીલ સરપંચ હોય, સારું કામ કરતો હોય, બરાબર, અને આપણે દુખતું હોય માથામાં અને પેટની દવા લઈએ, આરટીઆઈ કરી. શું કામ આ વસ્તુ થાય? કે પૂરી અપૂરતી માહિતીને કારણે આ વસ્તુ ઊભી થાય. ઠીક છે? આ યોજના પૂરેપૂરી પાણી સમિતિ દ્વારા સંચાલિત છે, બરાબર. પાણી સમિતિ પૈકી ઘણી બધી પેટા સમિતિ હોય, સ્વચ્છતા સમિતિ હોય, આરોગ્ય સમિતિ હોય, સુખાકારી સમિતિ હોય, વ્યવસ્થાપન સમિતિ હોય, કારોબારી સમિતિ હોય. કારોબારી સમિતિ એટલે શું? ખબર કોઈને? શું કારોબારી સમિતિ એટલે શું? પાણી સમિતિની પેટા સમિતિ કારોબારી સમિતિ એટલે શું? એનો મતલબ એવો કે તમે આ વસ્તુ જાણવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી, રાઈટ? એના માટે તમને બોલાવ્યા છે. અધિકારી સમિતિ એટલે શું? ખબર કોઈને? ખબર કોઈને? પંચાયતની મીટિંગમાં કેટલા જાઓ છો? પૂછવા જ કરો. 4 થી 5. ગ્રામ સભામાં કેટલા જાઓ છો? 4 થી 5. ગ્રામ સભાની સાહેબ સત્તા એટલી છે કે કલેક્ટર પણ ગ્રામ સભાની દરખાસ્તને નામંજૂર કરી શકતા નથી. મોટા મોટી અદાલત કઈ? મોટા મોટી અદાલત કઈ? લોક અદાલત. સુપ્રીમ કોર્ટ થી પણ મોટી અદાલત કઈ? લોક અદાલત. લોકોનો ચુકાદો, પણ લોકોની આત્મા જ મરી પડવાની. લોકોની આત્મા જ મરી પડવાની કે સરપંચ કરશે, પાણી સમિતિ કરશે. ના, તમારી પણ કંઈક જવાબદારી છે, કારણ કે જે યોજના બને છે તમારા બાળકોના ભવિષ્ય માટે છે, તમારા ગામના પીવાના પાણી માટે છે, બરાબર. અને ભવિષ્યની અંદર પાણી માટે પણ આપણે કદાચ વલખા મારવા પડે, શક્યતાઓ પૂરેપૂરી છે, બરાબર. તમને વિગતવાર મકાભાઈએ પાણી